હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. અને હા, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને આગળના નવા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચતા રહે. તો આ વિડીયોમાં આપણે જોશું ધોરણ 10 નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ, જેમાં તમારે મંથલી એક્ઝામ લેવાતી હોય, સ્કૂલમાં ટ્યુશનમાં લેવાતી હોય, વીકલી લેવાતી હોય, જેમાં તમારે MCQ, ખાલી જગ્યા, નાના દાખલા, મોટા દાખલા પૂછાતા હોય. 25 માર્ક્સની, 30 માર્ક્સની, બધી સ્કૂલમાં કે ટ્યુશનમાં અલગ અલગ પ્રમાણ લેવાતું હોય. તો એ જે IMP જેવા દાખલા છે, જે અગત્યના છે, IMP જેવું કંઈ હોતું નથી, પણ જે અગત્યનું છે, એક દાખલો આવડે એટલે એ રીતના બધા દાખલા આવડે, જો એ રીત મગજમાં બેસી જાય તો. અને ચેપ્ટર 3 માં દ્વિચલ સુરેખ સમીકરણમાં માત્ર બે જ છે, એક તો લોપની રીત અને એક આદેશની રીત, અને એક છે જે તમારી સંપાતી રેખા બને, સમાંતર રેખા બને, અનંત ઉકેલ મળે કે ન મળે, એ બધું છે. તો આપણે પહેલા 5 MCQ લીધા છે અગત્યના. યોગ્ય વિકલ્પ છે, વિકલ્પ હવે આપણે વિડીયોમાં લખતા નથી, બધાને ખ્યાલ જ છે. જે તમે સોલ્યુશન કરો, જે જવાબ આવે વિકલ્પમાં આવવું જોઈએ, તો તમારું સોલ્યુશન સાચું. ક્લિયર? તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો MCQ, m + n બરાબર 14 ને m - n બરાબર 4, તો m શોધો. લોપની રીત વાપરી નાખવાની. m + n બરાબર 14, બીજું સમીકરણ છે m - n બરાબર 4. નિશાની બદલવાની જરૂર ક્યારે પડે? જ્યારે ચલ ઉડતા હોય નહીં ત્યારે. પણ અહીંયા એક પ્લસ છે, એક માઇનસ છે, સીધે સીધું કેન્સલ થઈ જાય છે. શું કામ નિશાની બદલવી જોઈએ? પ્લસ માઇનસ કેન્સલ, m બંને પ્લસમાં છે તો m + m 2m, 14 ને 4 18, m ગુણાકાર સોરી 2 ગુણાકારમાં, પેલી બાજુ ગયા ભાગાકારમાં, 2 * 9 = 18, તો m તમારો મળી ગયો 9. MCQ માં 18 પણ જવાબ આપ્યો છે. અડધા શું કરે છે? ઉતાવળમાં 9 કેન્સલ કરી નાખે ને અહીંયા સીધો સરવાળો કરી નાખે. 14 ને 4 18, m બરાબર 18. અહીંયા પણ જોવાનું, m + m 2m થાય, 2 ગુણાકારમાં, પેલી બાજુ ગયા તો ભાગાકારમાં, 2 * 9 = 18, m બરાબર 3. ચલની કિંમત મળી ગઈ. ચાલો પછીનું, 2x + 3y = 5 અને 4x + 6y - 10 બરાબર 0. પેલું સમીકરણ લખ નાખી. 2x + 3y = 5 અને -10 ને પેલી બાજુ જવા દો એટલે +10 થઈ ગયા. હવે પહેલા તો આ ચેપ્ટરનો કોઈ MCQ અથવા કોઈ દાખલો આપ્યો હોય ને તો પહેલા જોવાનું. સમીકરણ 1 અને સમીકરણ 2 માં કાંઈ સમાંતર દેખાય? મને જ દેખાય છે. સમીકરણ 1 ને 2 આખાને 2 વડે ગુણો, આખા સમીકરણને 2 વડે ગુણો. 2 દુ 4, 2 તેરી 6, 2 પંચા 10. તો જ્યારે સમીકરણ 1 અને સમીકરણ 2 ના આગળના સહગુણક સમાન હોય, = a1 b1 c1, આ રીતનું હોય ને, a1 / a2 = b1 / b2 = c1 / c2. જ્યારે આ રીતની રેખા મળે તો એના ઉકેલ કેવા મળે? તો કે અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. આવા MCQ ખાલી જગ્યા પૂછાય જ. કારણ કે અહીંયા બધા શું કરવા બેહે? સમીકરણ 1 ને 2 વડે ગુણો, સમીકરણ 1 ને 3 વડે ગુણો. લોપની રીત આદેશમાં શું કરે? x ને કરતા બને. પેલા જોઈ લેવાનું સમીકરણ 1 અને 2. અહીંયા 2 3 5 તો એનું ડબલ, 2 દુ 4, 3 દુ 6, 5 દુ 10. સમીકરણ 1 ને ગુણો કે 2 ને ગુણો કે 2 ને ભાગો, x અને y નું મૂલ્ય મળે. એટલે ઉકેલ કેટલા કેવા મળે આપણને? અનંત ઉકેલ મળે. શું મળે? અનંત ઉકેલ મળે. ચાલો, 2 અંકની એકી સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક 4 હોય. 2 અંકની એકી સંખ્યાનો એકમનો અંક x, દશકનો અંક 4 હોય. એકમનો અંક x લખ નાખ્યો, દશકનો અંક એટલે શું થયું? એમાં એડ કરવાના થયા, +40y. પતી ગયો દાખલો, પતી ગયો. એકમનો અંક x એટલે માત્ર ને માત્ર એક, દશક એટલે 0 લાગી જાય અને 4 હતું એટલે x + 40 હોય. પતી ગયો MCQ. ક્લિયર? કાંઈ કરવાનું હતું એમાં? હજી એકવાર, એકમનો અંક x અને કારણ કે આપણે સમીકરણ બનાવ અને દશકનો અંક 4 એટલે કે 40.
ક્લિયર? ચાલો, સમીકરણ x/3 -y/2 બરાબર એકને પ્રમાણિત સ્વરૂપ એટલે કે આ રીતે સમીકરણના સ્વરૂપમાં લખવાનું છે. અપૂર્ણાંક સ્વરૂપે છે એમ સમજવાનું, એટલે પૂર્ણાંક સ્વરૂપે લખવાનું. તો સમીકરણ શું છે? x/3 -y/2 = 1. અપૂર્ણાંક સંખ્યામાં અંશનો બાદબાકી કે સરવાળો સીધે સીધું ન થઈ જાય x - y કે x + y. પહેલા તો એનો છેદ સમાન કરવો પડે. જો છેદ સમાન થાય તો અંશનો સરવાળો કે બાદબાકી થાય. એને કહેવામાં આવે ગણિતની ભાષામાં લસા. લસા એટલે કે બંનેના ઘડિયામાં આવતી હોય નાનામાં નાની સંખ્યા. 3 દુ 6, 2 તેરી 6. આને કેટલા વડે ગુણ્યા? 2 વડે. આને 3 વડે. આને 2 વડે તો આને પણ 2. આને 3 તો આને પણ 3. 2x/6 -3y/6 = 1. બેયનો છેદ સમાન કરી નાખો બાદબાકી કે 2x - 3y આખાના છેદમાં 6 બરાબર 1. 2x - 3y 6 એકુ 6. જો MCQ માં આ આપ્યું હોય તો આ લખવાનું અને પ્લસ અને આ બાજુ લઈ લીધા હોય આ આપ્યું હોય તો આ બંને સેમ જ થાય. અહીંયા આપ્યું હતું ને આપણે -10 પેલી બાજુ ગયા તો શું થઈ ગયા? +10. આ તો -10 પેલી બાજુ +10 તો આ પ્લસ આ બાજુ આવ્યા તો -6. એટલે MCQ માં શું જોવાનું? આપણે શું સોલ્યુશન કર્યું, આપણો જવાબ એમાંથી કયો છે એ આપણે મેળવવાનું. MCQ પર સીધું નહીં જવાનું 4 માંથી ABCD કયું આવે. પેલા સોલ્યુશન મેળવવાનું, ત્યારબાદ MCQ માં જોવાનું કે કયો જવાબ આવે છે. ચાલો પછીનું 3x + 2y = 7 અને 2x + 3y = 3 હોય તો x અને y ના મૂલ્યો શોધવાના. x - y ના મૂલ્યો ક્યારે મળે? સોરી, x - y ક્યારે મળે? જ્યારે મારી પાસે x હોય કાં તો મારી પાસે બંને હોય તો જ મળે. કરતા હું બનાવી લઉં, લોપની રીત નથી કરવી, કરતા બનાવી લઉં. પેલું સમીકરણ છે 3x + 2y = 7. જગ્યા ઓછી છે એટલે થોડાક નાના અક્ષર. x ને કરતા બનાવ્યું એટલે 7 + 2y પેલી બાજુ ગયા તો -3 ગુણાકારમાં, પેલી બાજુ ગયા તો ભાગાકારમાં. x નું મૂલ્ય મને મળ્યું 7 - 2y. આને હું સમીકરણ, આ સમીકરણ 1, સમીકરણ 2 ને આ સમીકરણ 3. હવે આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે? તો કે 2x + 3y = 3. x ની જગ્યાએ આપણે જે મૂલ્ય મેળવું કે 7 - 2y/3 + 3y = 3. રેડી? 2 ના છેદમાં કાંઈ નથી તો 1. ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. 2 × 7 = 14. 2 દુ 4y છેદમાં 3 એમનેમ પ્લસ 3y = 3. પાછો લસા લેવો પડે. લસા આવશે તમારો 3 એટલે 3 તેરી 9y અને આ 3 ભાગાકારમાં, ઓલી બાજુ ગયા તો ગુણાકારમાં. હજી એકવાર પેલા સોલ્યુશન મેળવી લઈએ. 14 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. 9 માંથી 4 જાય તો 5y. ઓલી બાજુ માઇનસ થયા એટલે હા -5 માઇનસ ને, હા તો y બરાબર મને મળ્યા -1. કઈ રીતે મળ્યા? હજી એકવાર સમીકરણ હતું, x ને કરતા બનાવ્યો +7 પેલી બાજુ ગયા તો સોરી +2y પેલી બાજુ ગયા તો -2y. 3 ગુણાકારમાં, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. પછી આ જે x મળ્યો એ આના પરથી મળ્યો તો એમાં ને એમાં નહીં મૂકવાનું, તો x અને y કેન્સલ થઈ જાય. આ x ની કિંમત સમીકરણ 2 માં x ની જગ્યાએ 7 - 2y/3. ઉપર ઉપરનો ગુણાકાર 2 × 7 = 14. 2 દુ 4, 3 એકુ 3. રેડી? આના છેદમાં કાંઈ નથી તો મેં હજી હમણાં જ કીધું કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો ક્યારે થાય? જો એના છેદ સમાન હોય. જો છેદ સમાન ન હોય તો ન થાય. તો છેદ સમાન કરવા આને 1 વડે આને 3 વડે એટલે આ તો બેઠું. આને 3 વડે ગુણી એટલે 9y થઈ ગયા 3 3. હવે અહીંયા જો આવ્યું હતું ને છેદમાં 6, આ 6 ભાગાકારમાં, આ બાજુ ગયા ગુણાકારમાં, તો આના છેદમાં 3 આવે, એ 3 આની હારે ગુણી નાખ્યા, 3 તેરી 9 થઈ ગઈ. માઇનસ પ્લસ માઇનસ, 9 માંથી 4 જાય તો 5y +14 પેલી બાજુ ગયા તો -14. 14 માંથી 9 જાય તો 5, મોટી સંખ્યાની નિશાની. 5 ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં. 5 એકુ 5 એટલે y બરાબર -1. હવે y બરાબર -1 અહીંયા આપણે સમીકરણ લખી પહેલું કે 3x + 2y = 7. y બરાબર -1 લઈએ આપણે. ચાલો
તો 3x 2 એકુ 2 માઇનસ -2 ઓલી બાજુ ગયા તો +2 7 ને 2 9 3x બરાબર 9 3 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે 3 તેરી 9 x નું મૂલ્ય મળ્યું મને 3 કેટલું મળ્યું 3 હજી એકવાર સમીકરણ 2 લખ્યું 1 લખ્યું એકમાં કિંમત મૂકી x નું નહોતું y ની કિંમત મને અહીંયાથી મળી -1 2 એકુ 2 પ્લસ માઇનસ માઇનસ -2 પેલી બાજુ ગયા તો +2 7 ને 2 9 3 આ બાજુ ગુણાકારમાં પેલી બાજુ જશે અહીંયા તો ભાગાકારમાં જાય 3 તેરી 9 થાય x નું મૂલ્ય મળ્યું y નું હવે આપણે શોધવાનું શું છે તો કે x માઇનસ y x મળ્યા મને 3 આ માઇનસ y મળ્યા મને -1 માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો x માઇનસ y બરાબર મારું મૂલ્ય મળે મને 4 આ 1 માર્કનો MCQ કેવડો લાંબો છે લોપની રીત કરો તોય વાંધો નહીં આમાં રીતના તો માર્ક્સ હોય નહીં આમાં તમારા જવાબના માર્ક્સ હોય જો અઠે ગઠે તમે રકમ વાંચીને 4 લખ નાખે ને તો 1 માર્ક બેઠો મળી ગયો પણ એ સાચું હોય ખોટું 4 ની જગ્યાએ 5 લખાઈ ગયા હોય કારણ કે આપણે ગમે લખવાના સોલ્યુશન કર્યા વગર પણ જો સોલ્યુશન કર્યું હોય તો બેઠા માર્ક્સ મળી જાય અઘરું કાંઈ નથી પ્લસ માઇનસ પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય ભાગાકાર હોય તો ગુણાકાર થાય સેમ ટુ સેમ પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ ગુણાકાર નું ભાગાકાર ભાગાકાર નું ગુણાકાર તો આ ચેપ્ટરમાં તમારે લોપ અને આદેશમાં એ જ અગત્યનું છે કયું પ્લસ કયું માઇનસ મોટી સંખ્યા નિશાની માઇનસ માઇનસ પ્લસ થાય ગુણાકારનું ભાગાકાર ભાગાકારનું ગુણાકાર તો જે અગત્યના જે MCQ મને લાગતા તેનું મેં સોલ્યુશન કરાવ્યું હવે આપણે જોઈશું 2 માર્ક્સના દાખલા અને જેને સ્ક્રીનશોટ પાડવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકે છે તો એમાં જ 2 માર્ક્સના દાખલામાં અથવા 3 માર્ક્સના દાખલામાં પૂછાઈ શકે મોસ્ટ ઓફ 3 માર્ક્સના દાખલામાં પૂછાઈ શકે એવો છે 2x + 3y બરાબર 11 અને 2x - 3y બરાબર -24 ઉકેલ શોધો એટલે કે x અને y ના મૂલ્ય શોધવાના એવો m શોધો જેથી y બરાબર mx + 3 થાય કે m નું મૂલ્ય શોધી નાખવાનું y નું મૂલ્ય અને x નું મૂલ્ય મૂકી દેવાનું m ને કરતા બનાવીને m નું મૂલ્ય શોધી નાખવાનું બીજું કાંઈ કરવાનું પણ પહેલા તો x અને y શોધતા આવડવા જોઈએ તો કે સમીકરણ નંબર 1 2x + 3y બરાબર 11 સમીકરણ નંબર 1 બીજું છે 2x - 3y બરાબર -24 સમીકરણ નંબર 2 હવે આમાં આદેશની રીત ન વપરાય લોપની વપરાય કેમ કારણ કે જુઓ પ્લસ માઇનસ એમને ઉડી ગયા એ દાખલામાં વધ્યું 2x + 2x 4x 24 માંથી 11 જાય તો કેટલા વધે 13 વધે તો 13/2 સમથિંગ તમારો જવાબ આવી ગયો x બરાબર સીધો જવાબ એ કિંમત સમીકરણ 1 માં મૂકી દો સાદુરૂપ આપજો પતી ગયો દાખલો કરી જોઈએ તો અહીંયા લખશું લોપની રીત મુજબ કારણ કે રકમમાં આપને નથી કીધું કઈ રીત વાપરવાની આપને જે રીત અનુકૂળ આવે એ રીત વાપરવાની સમીકરણ 1 2x + 3y બરાબર 11 સમીકરણ 2 2x - 3y બરાબર -24 નિશાની બદલવાની જરૂર નથી કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે એમનેમ કેન્સલ થઈ જાય હું કામ નિશાની બદલવી જોઈએ 2x + 2x 4x 24 માંથી 11 જાય તો 13 વધે મોટી સંખ્યા નિશાની 4 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં x નું મૂલ્ય મળી ગયું મને -13/4 કાંઈ નથી કર્યું રકમ આપી હતી માઇનસ ને પ્લસ ઉડી ગયા 2x + 2x 4x થયા તો આ માઇનસ છે આ પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ જ થાય 24 માંથી 11 ગયા તો 13 વધ્યા મોટી સંખ્યાની નિશાની મૂકી દીધી 4 ગુણાકારમાં હતા આ બાજુ આવી ગયા તો ભાગાકારમાં નું સાદુરૂપ ન પાડે એને અટકાવી દીધું હવે તો કે x બરાબર -13/4 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આવી રહ્યું તો કે 2x + 3y બરાબર 11 x ની જગ્યાએ મૂકશું આપણે -13/4 + 3y બરાબર 11 હવે બધા શું કરે 13 દુ 26 ના કરતા અહીંયા ઉડી જાય 2 દુ 4 વધ્યું શું તમારું
-13/2 પ્લસ 3y બરાબર 11. રેડી? છેદમાં કાંઈ નથી તો એક લસા લેવો પડે. લસા કેટલો આવે તમારો 2. તો 2 ને સીધા ની ગુણી દો. છેદમાં 2 થઈ ગયા 11 એમનેમ. હવે તો કે -13 પ્લસ 6y 2 ભાગાકારમાં પેલી બાજુ ગયા ગુણાકારમાં 11 દુ તો કે 22. -13 પેલી બાજુ જશે તો +13 થાય. 22 પ્લસ 13 તો કે 35 થયા. તો y બરાબર 35/6. પતી ગયું. અહીંયા x નું મૂલ્ય મળ્યું 13/-13/4. y નું મૂલ્ય મળ્યું 35/6. હવે એવો m શોધો કે જેથી y બરાબર mx+3 થાય. y ની જગ્યાએ 35/6 મૂકીએ. x ની જગ્યાએ -13/4 મૂકીએ. જગ્યા નથી એટલે અહીંયા ગણશું. આ દાખલો પછીનામાં ગણશું કે y બરાબર mx+3. y ની જગ્યાએ મને કેટલા મળ્યા 35/6 એમનેમ. x ની જગ્યાએ -13/4 પ્લસ 3 એમનેમ. સાદું રૂપ થોડુંક આપી દે તો કે 35/6 -13m/4 પ્લસ 3. કેમ આવું કર્યું? આના છેદમાં કાંઈ નથી તો 1 મૂક્યા. 13 × m 13m 4 × 4. રેડી? પ્લસ 3 ને આ બાજુ આવવા દો એટલે -3. આ -13m ન્યા રહેવા દો. છેદમાં કાંઈ નથી તો 1. લસા 6 લેશું એટલે 3 × 18 છેદમાં 6 એમનો. -13m બરાબર છેદમાં 4. 35 માંથી 18 જાય તો 17/6 -13m બરાબર 4. ક્રોસ ગુણાકાર 4 ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં, 6 ભાગાકારમાં પેલી બાજુ જાય તો ગુણાકારમાં. 17 ચોકું 68 અને 13 છંગ 78 એમ માઇનસ. પાછું થોડુંક સાદું રૂપ આપવું પડશે કારણ કે ઓલું ગુણાકાર ને ભાગાકાર ને -m. કેટલા 3 વડે ભાગી શકાય? નો ભાગી શકાય કારણ કે 2 વડે ભાગીએ 34 દુ અને 39 દુ. 34 દુ નહીં થાય. 34 દુ 68 અને 39 દુ 78 અને -m. 2 કેન્સલ તો -m બરાબર 34/39. માઇનસ ક્યારેય ચલ ન હોય એટલે ચલની કિંમત મળી મને 34/39. એવડો દાખલો થયો. 3 માર્કનો દાખલો છે. શરૂઆતથી આપણે ટ્રાય કરીએ ફરીથી. સમીકરણ છે આ ઈઝી છે. 2x + 3y બરાબર 11 ને 2x - 3y બરાબર -14. લોપની રીત મુજબ એક પ્લસ હતું એક માઇનસ હતું, કેન્સલ થઈ ગયું. 2x + 2x 4x થયા. 24 માંથી 11 જાય તો 13 વધે. મોટી સંખ્યાની નિશાની 4 ગુણાકારમાં ભાગાકારમાં 13/4. x નું મૂલ્ય મળ્યું. એ x નું મૂલ્ય સમીકરણ 1 માં મૂક્યું. x ની જગ્યાએ 13/4 મૂક્યા. 2 દુ 4 કર્યા એટલે 13/2 વધ્યા પ્લસ 3y બરાબર 11. લસા લીધો 2 એટલે 2 તેરી 6 સીધા કરી નાખ્યા. 2 ભાગાકારમાં પેલી બાજુ ગયા ગુણાકારમાં. 2 × 11 22 થયા. -13 પેલી બાજુ ગયા તો +13 થયા. 22 ને 13 35 થયા. 6 ગુણાકારમાં 6 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં. y ની કિંમત પણ મળી ગઈ. x અને y ની કિંમત મળી તો સમીકરણ હતું y બરાબર mx+3 થવા જોઈએ. એટલે કે m ની જગ્યાએ હું શું મૂકું તો બંને બાજુ સમીકરણ સમાન થાય. તો y ની કિંમત આવી રહી, x ની કિંમત આવી રહી. સાદુરૂપ 13 × m એટલે 13m 4 × 4. +3 આ બાજુ આવ્યો તો -3 થયા. છેદ સમાન કરવા 6 તેરી 18 કરી નાખ્યા. 35 માંથી 18 ગયા તો 17. આ તો એમનેમ જ છે. હવે 17/6 13/4. 4 ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં, 6 ભાગાકારમાં આ બાજુ જાય ગુણાકારમાં. 17 ચોકું 68 13 × 78 -m એમનેમ રહેવા દીધા. 78 ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં. 68 ના ભાગ પાડ્યા 34 દુ 68. 39 ના ભાગ પાડ્યા 39 દુ 78 ના ભાગ પાડ્યા 39 દુ 78. 2 કેન્સલ. ચલ ક્યારે માઇનસ હોય નહીં. માઇનસ ઓલી બાજુ જવા દીધો. m બરાબર
-34/39 આ છે સાદુરૂપ. પેલા દાખલો બીજા દાખલાની રકમ લખી છે પણ એ આ બોર્ડ ભૂસીને ફરીથી એ નવા આમાં જ કરશું પણ આ ભૂસી. તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ શકો છો. તો એમાં જ બીજો દાખલો છે. રકમ આગળ લખી ત્યાંની ત્યાં છે, અહીંયા નથી લખી નાની રાત, કારણ કે આગલો દાખલો મોટો થઈ ગયો હતો. 3x/2 -5y/3 -2x/3 y/2 10/6 નો ઉકેલ આદેશની રીત મુજબ કરો. આદેશની રીત એટલે શું થાય? તો કે કરતા બનાવવાનો, કાં તો x ને કરતા બનાવવાનો કાં તો y ને કરતા બનાવવાનો. જે મૂલ્ય મળે પહેલા તો અપૂર્ણાંક સ્વરૂપ છે એ સ્વરૂપે હું નો રહેવા દઉં, એને પેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે તો કંઈક મજા આવે. બરાબર -2. આને ફેરવી નાખીએ, બેયનો છેદ સમાન કરવા. લસા કેટલો આવે? 6. તો આને 3 વડે, આને 2 વડે, તો આને 3, આને 2. 3 તેરી 9x, 3 દુ 6, 5 દુ 10y, 3 દુ 6, -2. 6 ઓલી બાજુ જવા દો એટલે 6 દુ 12. સમીકરણ નંબર 1. કાંઈ નથી કર્યું, ખાલી ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી જ કર્યું. પછીના સમીકરણને આ રીતે ફેરવી નાખીએ. x/3 + y/2 બરાબર 13/6. અહીંયા તો આ બાજુ 6 છે, એ તો ઉડી જાય એવું લાગે. આને 2 વડે, આને 3, 2 3, 2x 6, 3y 6, 13/6. આખાના છેદમાં 6. અહીંયા 6 તો આ 6 6 તો ઉડી ગયા. સમીકરણ શું વધ્યું? 2x + 3y બરાબર 13. સમીકરણ નંબર 2. કાંઈ નથી કર્યું, અપૂર્ણાંક સ્વરૂપમાં હતું અને પ્રમાણિત સ્વરૂપમાં કર્યું છે. 2x/3 -5y/3 લસા લઈ લીધો 6, તો આને 3 વડે આને 2 વડે ગુણી નાખ્યું, સેમ ટુ સેમ. હવે શું કરવાનું? તો સમીકરણ 1 માં સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું આવ્યું? 9x - 10y બરાબર -12. x ને કરતા બનાવો, -10y, ઓલી બાજુ જાય તો +10y. 9 ગુણાકારમાં, પેલી બાજુ ગયા તો કે ભાગાકારમાં. આ મને x નું મૂલ્ય મળ્યું સમીકરણ 1 પરથી. -10y, પેલી બાજુ ગયા +10y, -12 તો એમના એમ જ છે. 9 ગુણાકારમાં, પેલી બાજુ ગયા તો ભાગાકારમાં. તો x, આને સમીકરણ 4 નામ, 1 2 અને 3, આને 3 નામ આપી દો. આપણે ક્યાં ઘટે જ છે. સમીકરણ 3 ને 2 માં મૂકતા સમીકરણ 2 શું આવ્યું? 2x + 3y બરાબર 13. તો કે x ની જગ્યાએ 10y - 12 છેદમાં 9 પ્લસ 3y બરાબર 13. આના છેદમાં કાંઈ નથી, તો ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો, અંદર ગુણી નાખો. 10 દુ 20y, 12 દુ 24, છેદમાં 9 એમનેમ, પ્લસ 3y છેદમાં 1 એમનેમ. હવે અડધા શું કરે? આ 3 તેરી 9 ઉડાડી દી. એમ નો ઉડે મારા ભાઈ, અહીંયા શું છે? પ્લસ છે. લસા લેવો પડે. ગુણાકાર આપ્યું હોય તો જ ઉડે, ભાગાકાર હોય તો જ ઉડે. સરવાળો બાદબાકી હોય તો હંમેશા લસા લેવો પડે. લસા એટલે કે બેનો છેદ સરખો કરવો પડે. 9 એકુ 9 ને 1 નવા 9, એટલે આને 3 વડે. 20y - 24, 3 નવા 27y, 3 ભાગાકારમાં, ઓલી બાજુ ગયા 13 નવા 117. સાદું રૂપ આપો. 27 માંથી 20y જાય તો -7y, -24 પેલી બાજુ ગયા +24 થઈ ગયા, -7y એમનેમ સરવાળો કરો 1 4 1, -y 7 ગુણાકારમાં, પેલી બાજુ ગયા તો ભાગાકારમાં કે નહીં. સરવાળો રેડી થયો કે ભૂલ થઈ? હજી એકવાર
ક્યાંક ભૂલ છે ક્યાંક. અચ્છા, આનો સરવાળો 27y અને 20y એટલે થાય તમારા 47y. આપણે માઇનસ વાળા થયા 47y આ બાજુ 47. અહીંયા ધ્યાન આપો. શું કર્યું? 20y અને 9 ને 3 એટલે 9 તેરી 27y થયા. 27y અને 20y બંને કેવા છે? પ્લસ છે. તો 27 પ્લસ 20 કેટલા થાય? 47 થયા. માઇનસ 24 પેલી બાજુ ગયા તો પ્લસ 24 થયા. 117 પ્લસ 24 141 થયા. 47 તેરી કરો એટલે 141 થાય. તો y બરાબર મને મળ્યા 3. મેં કેમ કરી નાખ્યું? કારણ કે 3 સત્તા 21, 3 ચોકુ 12 ને 2 14 એટલે 47 તેરી કરો ને એટલે 141 થાય. 100% ગેરંટી. આ તો મને y નું મૂલ્ય મળ્યું. y બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે? તો આ રહ્યું 9x માઇનસ 10y માઇનસ 12. y ની જગ્યાએ હવે કેટલા મૂકવાના? તો કે 3 મૂકવાના. 10 તેરી કેટલા થાય? તો કે 30 થાય. માઇનસ 30 પેલી બાજુ જશે તો શું થાય? તો પ્લસ 30 થાય. 30 માંથી 12 જાય તો કેટલા વધે? તો કે 18 વધે. 9 ગુણાકારમાં પેલી બાજુ ગયા ભાગાકારમાં. તો x બરાબર 9 દુ 18 એટલે x 2 મળ્યા અને y મને મળ્યા 3. ઉકેલ મળ્યો. પેલા તો અપૂર્ણાંક સ્વરૂપે રકમ હતી એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખી. ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને x ને કરતા બનાવ્યો. એ x ની કિંમત મેં સમીકરણ 2 માં મૂકી. સમીકરણ 2 માં મૂકતા સાદુરૂપ થોડુંક આપ્યું. 10 દુ 20 12 દુ 24. 9 ભાગાકારમાં આ બાજુ જાય લસા લેવો પડે છે સમાન કરવા હાટુ. એટલે 9 તેરી કેટલા થયા? 27y થયા. પ્લસ 20y પ્લસ 27y એટલે કેટલા થયા? 47y થયા. માઇનસ 24 પેલી બાજુ ગયા તો પ્લસ 24 થયા. 117 પ્લસ 24 કેટલા થાય? 41 થાય. 141 ભાગ્યા 47 તમે કરો એટલે 47 તેરી 181. y ની કિંમત કેટલી મળી મને? 3. એ y ની કિંમત હવે સમીકરણ 1 માં y ની જગ્યાએ 3 મૂક્યા એટલે 10 તેરી 30. માઇનસ 30 કારણ કે માઇનસ પ્લસ માઇનસ. માઇનસ 30 ઓલી બાજુ ગયા પ્લસ 30. 30 માંથી 12 જાય તો 18. 9 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં 9 દુ 18. x બરાબર 2 અને y બરાબર 3. તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન થાય. જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય એ વિડીયોને પોઝ કરીને પાડી શકો છો. તો એમાં જ ત્રીજો દાખલો. રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડા ખરીદે છે અને રૂપિયા 1300 માં 1 બેટ અને 3 દડા ખરીદે તો બેટ અને દડાનું મૂલ્ય શોધો. એક્ઝામમાં તમને વ્યવસ્થિત રકમ આપી છે. મેં ટૂંકમાં રકમ લખી. કેવા હું માગે ને શોધવાનું હું એ જ લખ્યું છે. બીજું કાંઈ વધારાનું લખ્યું નથી. ક્રિકેટ ટીમ છે, આ સ્ટેટની છે, આ શહેરની છે, આ રમવા જાય ત્યાં જેવું બધું કાંઈ નથી લખ્યું. સિમ્પલ લખ નાખ. 3900 રૂપિયામાં 3 બેટ ને 6 દડા ખરીદે. 1300 રૂપિયામાં 1 બેટ ને 3 દડા ખરીદે તો દડાનું મૂલ્ય અને બેટનું મૂલ્ય શોધ. ધારી લ્યો કે ધારો કે બેટની કિંમત x રૂપિયા અને દડાની કિંમત તો કે y રૂપિયા. x અને y ની કિંમત ધાર લીધી. ધારો કે દડો જે છે બેટ જે છે x રૂપિયા અને દડાની કિંમત ને y રૂપિયા. સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવવાનું. સમીકરણ 1 3 બેટ લખવું પડશે ભાઈ. આપેલ માહિતી અનુસાર 3 બેટ એટલે 3x કારણ કે બેટ ને x કીધું અને 6 દડાને y કીધું એટલે 6y બરાબર 3900 રૂપિયા. રેવડી? ચાલો પછીનું સેમ ટુ સેમ. 1 બેટ એટલે x, 3 દડા એટલે 3y અને 1300 રૂપિયા કે નહીં? કે નહીં? હવે આમાં જુઓ કઈક. મને તો ખબર પડી ગઈ. આના ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળી શકે. કેમ? 3x x 6y 3y 3900 સમીકરણ 1 માંથી આ સમીકરણ 1 આ સમીકરણ 2 સોરી સમીકરણ 1 ને
3 વડે ભાગતા, ભાગો તો શું થાય? 3x ભાગ્યા 3, 6 ભાગ્યા 3, રેડી ને? અને 39 ભાગ્યા 3 કરો. 3 3 3 દુ ને 13 તેરી 39. તો x પ્લસ 2y પ્લસ 1300, આ સમીકરણ નંબર 3 મળ્યું. અહીંયા 3y છે. રેડી રેડી રેડી. પેલું જે સમીકરણ હતું મેં તમને સાબિત કરવા માટે, કારણ કે સમીકરણ 1 અને 2 જો કેન્સલ થતું હોય, અહીંયા જો તમને એક્ઝામ્પલ તરીકે 2y હોય તો આનો ઉકેલ જ ન મળે, અનંત ઉકેલ મળે. તો આપણી પાસે હવે સમીકરણ 1 2 અને આ ત્રીજું સમીકરણ થયું. મારે બોલ અને બેટ નું મૂલ્ય જોઈ છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 અને 3 પરથી હવે સમીકરણ 2 હતું x પ્લસ 3y બરાબર 1300. સમીકરણ અહીંયા નવું મેળવ્યું, કારણ કે આખા સમીકરણ માંથી મેં 3 ને કાઢી લીધા, કોમન કાઢી લીધા. તો કે x પ્લસ 2y બરાબર 1300. રેડી? હવે જોજો, આ માઇનસ 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 કેન્સલ 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 કેન્સલ, y બરાબર મળ્યું 0. હવે y ની કિંમત પાછું તમે આમાં મૂકો તો y બરાબર 0 મળ્યા. તો કે x પ્લસ y બરાબર 0 ને સમીકરણ 3 માં મૂકતા બેન નહીં મૂકતા, તો સમીકરણ હતું x પ્લસ 2y બરાબર 1300. x નથી મળ્યા, y ની જગ્યાએ 0. તો કે x ની કિંમત મળી ગઈ મને 1300. તો તમારું મૂલ્ય શું મળ્યું? 1300 ને 0. બેટની કિંમત 1300 રૂપિયા અને દડાની કિંમત 0 રૂપિયા થઈ. દડો મફતમાં આવ્યો, ફ્રીમાં આવ્યો. 6 6 દડા ફ્રી આવ્યા, 3 3 દડા ફ્રી આવ્યા. કારણ કે જુઓ 13 તેરી 39 રૂપિયામાં 3 બેટ ને 6 દડા. એક બેટ 1300 રૂપિયા, તો 1300 રૂપિયામાં 3 દડા ફ્રી આવે. અહીંયા માત્ર મને બોલ અને બેટ નું મૂલ્ય શોધવાનું હતું. હજી એકવાર કહી દઉં, બેટની કિંમત x ધારી લીધી, દડાની કિંમત y ધારી લીધી. 3 દડા 6 બેટ, એમ જ છે ને? નહીં, 3 બેટ 6 દડા 39 રૂપિયા, એક બેટ 3 દડા 1300 રૂપિયા. સમીકરણ 1 માંથી બધાને 3 વડે ભાગી નાખ્યા, કોમન કાઢી લીધા 3. તો x y અને 1300, આ નવું સમીકરણ. લોપની રીત મુજબ અહીંયા લખી નાખવાનું. લોપની રીત મુજબ x x કેન્સલ, 3y માંથી y જાય તો કેટલા વધશે? y. 1300 પણ કેન્સલ, એટલે y બરાબર કેટલા મળ્યા? y બરાબર કેટલા? 0 મળ્યા. તો y બરાબર 0 ને સમીકરણ 3 માં મૂકી દીધા, 0 થઈ ગયા, એટલે x બરાબર 1300. તો 1300 ને 0, આ મને બેટ અને દડાની કિંમત મળી. તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને લઈ શકે છે. તો એમાં જ પછીનો દાખલો, √2x પ્લસ √2y બરાબર 0, √3x માઇનસ √8y બરાબર 0. આદેશની રીત મુજબ x અને y નું મૂલ્ય શોધવાનું છે. આવા રૂટ વાળા, પોઈન્ટ વાળા દાખલા બોર્ડની એક્ઝામમાં પૂરેપૂરી સંભાવના. જો ભૂલ ચૂકે પેપર અઘરું નીકળ્યું એટલે આવું પૂછાય. દાખલો સહેલો હોય, જવાબે હેલો હોય, પણ જો સહેલું નીકળ્યું તો નસીબ તમારા, ને આવું નીકળ્યું તો થોડુંક રૂટ વાળું વર્ઝન ખબર ન પડે કે રૂટનું મૂલ્ય શું મૂકવું, ક્યાં મૂકવું, કેમ મૂકવું. તો સમીકરણ નંબર 1 કે √2x પ્લસ √3y બરાબર 0. સમીકરણ નંબર 1. પછી √3x માઇનસ √8y બરાબર 0. સમીકરણ નંબર 2. સમીકરણ 1 પરથી કેમ આમ લખ્યું? કારણ કે 1 માં મારે x ને કરતા બનાવવો પડશે. તો કે 2x પ્લસ 3y બરાબર 0. ચાલો x ને કરતા બનાવી એટલે આ માઇનસ પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. 2 ગુણાકારમાં રૂટ વાળા એ ઓલી બાજુ ગયા, ભાગાકારમાં માઇનસ છેદમાં √2. x નું મૂલ્ય મને આટલું મળ્યું. આ x નું મૂલ્ય, સમીકરણ નંબર 3 આપી દો આને.
સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 ક્યાં છે? RU સોરી √3x માઇનસ √8y બરાબર 0 મૂકી દીધા. x ની જગ્યાએ તો કે હવે RU આ √3 એમનામ, x ની જગ્યાએ √3y છેદમાં √2 માઇનસ એમનામ માઇનસ √8y બરાબર 0. રૂટ તો કેન્સલ થઈ જાય એટલે -3y ના છેદમાં √2 એમનામ માઇનસ 8y બરાબર 0. હવે લસા લેવો પડે. -3y આને √2 વડે ગુણો, એને અંદર √8 છેદમાં √2 બરાબર 0. હવે સાદું રૂપ આપવું પડશે થોડું કે -3y એમનામ. રેડી? -√2 પણ એમનામ. 8 ના ભાગ શું પડે? તો કે 4 દુ 8 y એમનામ. આ બાજુ જાય એટલે 0 થઈ જવાનું. ગમે સંખ્યાનો 0 એટલે ગુણાકાર કરો, કારણ કે √2 ભાગાકારમાં, પેલી બાજુ જાય ગુણાકારમાં. √2 ગુણ્યા 0 એટલે 0. હવે -3y એમનામ રહેવા દ્યો. આ √2 એમનામ, 4 નું વર્ગમૂળ 2 અને ઓલું તો એમનામ. હજી એકવાર સમજાવું. જુઓ, √8 છે તો એના ભાગ પાડ્યા. 4 દુ 8 થયા, 2 ને વર્ગમૂળ આપ્યું, 4 ને આપ્યું ને 2 ને આપ્યું. 4 નું શું થાય? 2 થાય. અને આનું શું થાય? એટલે આને 2√2 લખાય. 2√2 લખ્યા. હવે -3y એમનામ, √2 એટલે √√ એટલે 2 થયા કે નહીં? અને ઓલું એમનામ 2y બરાબર 0 થયા. -3y 2 દુ 4y. રેડી? હજી એકવાર સમજાવી દઉં. √8 ના ભાગ પાડા 4 દુ 8, √4 અલગ, √2 અલગ. √2 એટલે 2 અને સોરી √4 એટલે 2, કારણ કે 2 નો વર્ગ 4 થાય, અને √2 એમનો. રેડી? હવે √2 ગુણ્યા √2 ગમે સંખ્યાનો √√ આરે ગુણાકાર કરો એટલે √ કેન્સલ થઈ જાય એટલે 2 એમનો, અને આ 2y એમનો. રેડી? 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ એટલે -7y બરાબર 0 થયા. 7 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં, -y બરાબર 0 ના છેદમાં 7 એટલે y બરાબર 0 મળ્યા. બહુ લાંબુ થઈ ગયું. y બરાબર કેટલા મળ્યા? 0. હવે એ 0 ની કિંમત અહીંયા મૂકી દો સમીકરણ 1 માં, કે y બરાબર 0 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે? તો કે √2x પ્લસ √3y બરાબર 0. y ની જગ્યાએ તો કે 0 ગમે સંખ્યાનો 0 આરે ભાગાકાર કરો તો 0 જ થાય. 2 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં, તો x બરાબર પણ 0 મળ્યા. માટે x અને y ના મૂલ્યો મને મળશે 0. મેં કીધું હતું ને થોડો કટપટો દાખલો, અહીંયા બધું અટવાઈ જાય. √8 માં, √8 ના હજી એકવાર કહું છું, ભાગ પાડ્યા 4 દુ 8, √4 એટલે 2 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે ખાલી 2 વધે, અને √2 નું વર્ગમૂળ નો નીકળે એટલે એમને બેઠું લખી નાખ્યું. √2 ગુણ્યા √2 એટલે 2y થઈ ગયા, અને આ 2 એમનમ. 2 દુ તો કે 4, માઇનસ માઇનસ તો કે પ્લસ, 4 ને 3 તો કે 7, -7 છે એ ગુણાકારમાં કહેવાય. પેલી બાજુ ગયા તો ભાગાકારમાં, 0 ના છેદમાં 7 એટલે શું થયું? 0. અને માઇનસ ક્યારેય ચલ ન હોય એટલે હંમેશા પ્લસ. y બરાબર 0. y ની કિંમત અહીંયા હું 0 મૂકી દઉં તો આ તો 0 થઈ જ જવાનું છે. ગમે સંખ્યાનો 0 હારે ગુણાકાર કરો, √2 આની હારે ભાગાકારમાં જાય એટલે એ પણ 0 થાય. તો x નું મૂલ્ય પણ કેટલું મળે? મને 0 મળે કે ન મળે? તો x અને y નું મૂલ્ય આદેશની રીત મુજબ કરો કે લોપની રીત મુજબ કરો, મૂલ્ય શું મળશે? 0. અગત્યનો દાખલો છે, જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોઝ કરીને લઈ શકે છે. તો એમાં જ છેલ્લો દાખલો, 2x + 46
3x પ્લસ 5y બરાબર 74 લોપની રીત મુજબ કરવાનો છે. સમીકરણ 1 માં 2x છે 3y છે, સમીકરણ 2 માં 3x ને 5y છે. આખા સમીકરણને 3 વડે 2 વડે ગુણવા પડશે. આને 5 વડે ગુણો, આને 3 વડે ગુણો એટલે 5 તેરી 15, 5 તેરી 15, અથવા આને 3 વડે ગુણો અને 2 વડે ગુણો ઈ હાલે. તો પેલા સમીકરણ લખ નાખે કે 2x પ્લસ 3y બરાબર 46. સમીકરણ નંબર 1. 3x પ્લસ 5y બરાબર 74. સમીકરણ નંબર 2. મેં ઓલું બોલ્યો ગુણવાનું કઈક ખબર પડી એમાં? સમીકરણ 1 ને હું 3 વડે ગુણું, 3 દુ 6, 3 તેરી 9 ને 46 તેરી જેટલા થતા હોય એટલા. રેડી? 2 વડે ગુણું, 2 તેરી 6, 2 પંચા 10 ને 74 દુ તો 100 સમથિંગ જે થતા હોય 148 જેવા થતા હોય. તો એમાં અહીંયા 6x થઈ ગયા, અહીંયા 6x થઈ ગયા, પ્લસ માઇનસ કરીને કેન્સલ કરી હવે. જો એ y તમારે મેળવવા હોય તો, જો x મેળવવા હોય તો આને 5 વડે ગુણો, 5 તેરી 15, આને 3 વડે ગુણો, 3 પંચા 15. 5 વડે ગુણવા જાવ તો સંખ્યા મોટી થઈ જાય, 3 વડે ગુણવા જાવ તો સંખ્યા મોટી થઈ જાય. જેમ બને એમ નાની સંખ્યા વડે ગુણવાનું. સમીકરણ 1 ને 3 વડે અને 2 ને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. રેડી? સમીકરણ 1 ને 3 વડે એટલે આખા a1 b1 c1 ત્રણ પદને 3 વડે ગુણવાના. સમીકરણ 2 ને 2 વડે તો આને 2 વડે, આને 2 વડે, આને 2 વડે, બધા જ પદને 3 વડે, બધા જ પદને 2 વડે ગુણવાના, તો જ સોલ્યુશન મળે. 1 ને ગુણીને એમાં એને લોપની રીતનો કહેવાય. સમીકરણ 1 ને 3 વડે તો 3 આ રીતનું લખ નાખો એટલે તમને ખ્યાલ આવે. 46 ને સમીકરણ 2 છે 3x પ્લસ 5y બરાબર 74. રેડી? હવે ગુણાકાર 3 નો બધા હેરે ગુણાકાર, 3 દુ 6, 3 તેરી 9y અને 46 તેરી 3 છંગ 18 વધી 1 312 ને 1 13. સેમ ટુ સેમ પછીનું 3 દુ 6x, 2 પંચા 10y અને 74 દુ 148. રેડી? અહીંયા જ લખી નાખું લોપની રીત મુજબ બધાયની નિશાની બદલશે, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ. હવે પ્લસ 6x માઇનસ 6x તો કેન્સલ થઈ ગયા. 10y માંથી 9y જાય એટલે ખાલી y વધ્યા. મોટી સંખ્યાની નિશાની પણ મૂકી દીધી. 148 માંથી 138 જાય તો 10 વધ્યા, ત્યાં પણ મોટી સંખ્યા નિશાની, માઇનસ માઇનસ તો કે પ્લસ, y બરાબર 10 મળી ગયા. પતી ગયો દાખલો. હજી એકવાર કહી દઉં, સમીકરણ 1 અને 2 હતું. કાં તો મારે x સમાન કરવાના, કાં તો મારે y સમાન કરવાના. x સમાન કરવા તો આને 3 વડે આને 2 વડે એટલે 6 થઈ ગયા બેમાં. તો આને 3 વડે ગુણે ને તો આને એકને જ નહીં ગુણવાના, આને આને આને. 3 દુ 6, 3 તેરી 9 ને 46 તેરી 138. તો આને 2 વડે 3 દુ 6, 5 દુ 10, 74 દુ 148. લોપની રીત, જો એક પ્લસ હોય ને એક માઇનસ હોય અને ઉડતું હોય તો ઉડાડ નાખવાનું, પણ ન હોય તો બધા નિશાની બદલવાની. 6x નું પ્લસ હતું માઇનસ, પ્લસ હતું માઇનસ, પ્લસ હતું માઇનસ, તો માઇનસ 6 પ્લસ 6 કેન્સલ. પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 9 જાય તો 1 મોટી સંખ્યાની નિશાની. માઇનસ પ્લસ માઇનસ 148 માંથી 38 જાય તો 10 મોટી સંખ્યા 148 એની નિશાની. બંને માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, ચલ ક્યારેય માઇનસ હોય નહીં, એમની કિંમત 10 મળી ગઈ. તો y ની કિંમત મળી, y બરાબર 10. સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 શું આવી રહ્યું કે 2x પ્લસ 3y બરાબર 46. y ની જગ્યાએ 10 મૂકી દીધા તો 10 તેરી કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. પ્લસ 30 પેલી બાજુ ગયા, હા માઇનસ 30 થઈ ગયા. વૈધા કેટલા? તો કે 16 વૈધા. 2 ગુણાકારમાં, પેલી બાજુ ગયા તો ભાગાકારમાં, 2 અઠ્ઠા
16, x નું મૂલ્ય મળી ગયું 8, x અને y, x બરાબર 8 ને y બરાબર 10, આ મૂલ્યો મને મળ્યા. અહીંયા સુધી જેને આવડી જાય ને, અહીંયા સુધી આમાં ક્યાંય વાંધો ન આવે. y બરાબર 10 નું મૂલ્ય મેં સમીકરણ 1 માં મૂક્યું, y ની જગ્યાએ 10 મૂક્યા એટલે 10 તેરી 30 થયા, એ +30 ઓલી બાજુ ગયા તો -30 થયા, 46 માંથી 30 ગયા તો 16 વધ્યા, 2 ગુણાકારમાં આ બાજુ ગયા તો ભાગાકારમાં, એટલે 2 અઠ્ઠા 16 એટલે x બરાબર 8. ખ્યાલ આવ્યો? તો ચેપ્ટર 3 ના જે અગત્યના MCQ લાગતા હતા તથા અગત્યના જે દાખલા લાગતા હતા, લોપની રીતના કરી નાખ્યા, આદેશની રીતના કરી નાખ્યા, ઓલો કોયડા ઉકેલ વાળો હતો એ પણ કરી નાખ્યો. આગળ જતા આનું ચેપ્ટરનું ફરીથી આપણે પુનરાવર્તન કરશું, પણ અત્યારે આ ટાઈમ પૂરતું આટલા અમુક દાખલા અને આટલા અમુક MCQ નું સોલ્યુશન કર્યું. તો જેને સ્ક્રીનશોટ આ દાખલાનો પાડવો હોય એ પાડી શકે છે વિડીયોને પોઝ કરીને. અને હા, હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કે લાઇક કે શેર ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને આગળના ધોરણ 10 ના કે તમે ધોરણ 9માં હો, 8માં હો, 7માં હો તો એના વિડીયો તમને તમારા સુધી વહેલી તકે મળી રહે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.